પાકિસ્તાન પર વળતો પ્રહાર, ઇન્ડિયન નેવીની ધમાકેદાર એન્ટ્રી, આઈએનએસ વિક્રાંતનું તાંડવ, કરાચી ઓરમાર બંદર ધ્વસ્ત, સુરક્ષાના મુદ્દે આઈપીએલ રદ કરાઈ, ડંકી રૂટ પરથી અમેરિકા જતું વિજાપુરનું ફેમિલી કેલિફોર્નિયાના દરિયામાં ડૂબ્યું, જેમાં 2 બાળકના મોત. પાકિસ્તાનના 7 શહેર પર ભારતનો હુમલો, જ્યારે કોટામાં પાકિસ્તાન આર્મી પર હુમલો કરાયો. પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરને પકડી લેવાયા, શાહિર મિર્ઝા નવા લશ્કરી વડા. સાંડેસરા બંધુઓની જમીન પર સરકારી કબજો રોકવાની અરજી હાઈકોર્ટે ફગાવી. સરહદે તંગદિલી વચ્ચે ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં એલર્ટ. અનેક હુમલાનો માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરનો ભાઈ અબ્દુલ રૌફ ઓપરેશન સિંદૂરમાં માર્યો ગયો. એસએસસીનું રેકર્ડ બ્રેક સરેરાશ પરિણામ 77.12%. પાસ થનારા વિદ્યાર્થીમાં 10,320નો ઘટાડો. મોદીનું સુદર્શન ચક્ર, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ. કચ્છમાં લખપત, નારાયણ સરોવર અને જખો ઉપરથી માછીમારી પર પ્રતિબંધ. ભારતનું ગૌરવ ઓપરેશન સિંદૂર, આતંકવાદ સામે બદલો અને બહાદુરીનું પ્રતીક બન્યું સિંદૂર. આજે ગુરુ ગૌતમાદિ 44મો ભવ્યાત્માનો દીક્ષા દિવસ. જૈનમ જયતિ શાસનમના નાદ સાથે ગૌરવ યાત્રા નીકળી. આશ્રમ અને ઉત્તર બુનિયાદી શાળામાં ફિક્સ વેતનની સેવાને સળંગ ગણાશે. સળંગ નોકરી ગણાશે પણ ઓપીએસનો લાભ નહીં મળે. ટ્રેનો હાઉસફુલ, જનરલ કોચમાં મુસાફરી કરવા લોકો મજબૂર. ફ્લાઇટો કેન્સલ થતા ટ્રેનોમાં બુકિંગ માટે ઘસારો વધ્યો. નો રૂમની સ્થિતિ. ચંડોળા તળાવને ઝૂંપડપટ્ટી મુક્ત કરાશે. ડ્રોન મારફતે સર્વે. 8,000 મકાનો ફાળવાશે. ખેતીની જમીન એને કરવાના મામલે વડોદરાના વર્તમાન પૂર્વ કલેક્ટરની ટીકા. સરકારી અધિકારી વતી ખાનગી વકીલ કેવી રીતે હાજર રહે છે, હાઈકોર્ટનો ઉધડો. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સુરક્ષાને લઈ અનેક એરપોર્ટ બંધ કરાયા. યુદ્ધના ભણકારા વચ્ચે અમદાવાદ આવતી જતી 24 ફ્લાઇટ રદ કરાઈ. ખ્યાતિ હોસ્પિટલ કાંડ, ડોક્ટર વજીરાણીના જામીન ફગાવી દીધા, જ્યારે અન્ય 3ને મળ્યા. હુમલાના ડરથી પાકિસ્તાને અડધી રાતે લાહોર અને ઇસ્લામાબાદની એર સ્પેસ બંધ કરી. ઓપરેશન સિંદૂર ટ્રેડમાર્કની માલિકી માટે હોડ જામી, રિલાયન્સે પણ ઝંપલાવ્યું. ઓપરેશન સિંદૂર અંગે સોશિયલ મીડિયા પર બિગ બીના મૌનથી ફેન્સ નારાજ, જ્યારે અમિતાભ ઘણા સમયથી માત્ર પોસ્ટનો નંબર જ શેર કરે છે. સૌરાષ્ટ્રમાં માવઠાનું જોર ઘટ્યું. તાલાલામાં 2 ઇંચ વરસાદથી હિરણ નદી 2 કાંઠે થઈ. 11મી મેએ ધર્મશાળામાં રમાનારી પંજાબ અને મુંબઈની મેચ હવે અમદાવાદમાં રમાશે. ખુદ પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ જ કરી કબૂલાત. ચેનીએ પૂંછમાં નિર્દોષ નાગરિકોના મોતનો પણ બદલો લીધો, જેમાં 31 ઠાર. રીબડા યુવક આપઘાત કેસમાં પોલીસની રિમાન્ડ અરજી રદ, બંને વકીલો જેલ હવાલે. જૂનાગઢનો જણાતો મિસ્ટર એક્સ 1 વર્ષથી યુવતીના સંપર્કમાં હતો અને સગીરાના નામે ચેટ પણ કરતો. પંજાબ, રાજસ્થાનમાં હાઈ એલર્ટ, પોલીસની રજાઓ રદ કરાઈ અને સ્કૂલો બંધ. બાળકો સેક્સ્યુઅલ હિંસાનો ભોગ બન્યાનો અભ્યાસ કરાયો. એમાં ભારતમાં 30% છોકરીઓને 18 વર્ષ પહેલા સેક્સ્યુઅલ હિંસાનો અનુભવ. યુએસ સાંસદની પાકિસ્તાનને સલાહ, ભારતના હુમલાનો જવાબ આપવાની ભૂલ ન કરતા. યુપીના અલીગઢમાં પોલીસ વાહન કન્ટેનર સાથે ટકરાતા 4ના મોત. પીએમ નરેન્દ્રભાઈ મોદીની મહત્વના મંત્રાલયોના સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક. છત્તીસગઢ તેલંગાણા સરહદે સુરંગ વિસ્ફોટમાં 5 જવાનો શહીદ, જ્યારે 10 માઓવાદીઓ ઠાર. લાંબો સમય લિવ-ઇન પછી લગ્નનું વચન આપીને દુષ્કર્મના આક્ષેપો ન માની શકાય, સુપ્રીમ કોર્ટ. અમેરિકાની ગ્રીન કાર્ડ ધારકોને ચેતવણી, ગેસ્ટ તરીકે વર્તો કે ડિપોર્ટ થવા તૈયાર રહો. અમિત શાહની બોર્ડર સિક્યુરિટી ફોર્સના વડાઓ સાથે બેઠક. નવા પોપ તરીકે અમેરિકાના કાર્ડિનલ રોબર્ટ પ્રિવોસ્ટ ચૂંટાયા. ચંડોળામાં કબજો કરનારા લલ્લા પઠાણ સહિત 5 સામે વધુ એક ગુનો નોંધાયો. પાકિસ્તાન જન્મજાત જૂઠો દેશ, તેના પીએમ ખોટું બોલે તેમાં કોઈ નવાઈ નથી, વિક્રમ મિશ્રી. ભારતીય શસ્ત્રો, જેણે એક પછી એક પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યા. બલુચ બળવાખોરોએ રિમોટ બોમ્બથી પાકિસ્તાની સેનાની ગાડી ઉડાવી, જેમાં 12ના મોત. કેનેડાના વિઝાની લાલચમાં નડિયાદના પરિવારે ₹71.6 લાખ ગુમાવ્યા. કચ્છથી દ્વારકા સુધી સરહદી વિસ્તારોમાં પોલીસ અને કોસ્ટગાર્ડનું સઘન પેટ્રોલિંગ, જેમાં માછીમારી પર પ્રતિબંધ. ઓપરેશન સિંદૂર બાદ ગુપ્તચર એજન્સીની જવાબદારી વધી, સ્લીપર સેલ પર વોચ રાખવા આદેશ. એક વિષય કે તમામ વિષયની પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. ભારત યુદ્ધ નથી ઈચ્છતું, પણ પાકિસ્તાનના હુમલાનો યોગ્ય જવાબ આપીશું, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ. ભારતના હુમલામાં પાકિસ્તાને 4 સૈનિકો ઘાયલ થયાનું સ્વીકાર્યું. ભારત અને પાકિસ્તાન તણાવને પગલે આઈપીએલ ચાલુ રાખવા સામે પ્રશ્નાર્થ.
પ્રાંતિજ મદ્રેસા વિવાદમાં ત્રણેય મૌલવીઓના જામીન નામંજૂર. આણંદમાં બિન ખેતીલાયક જમીન પર કબજો જમાવનાર 4 સામે ફરિયાદ. આજે લખનઉ સામેની મેચ જીતીને પ્લે ઓફ નિશ્ચિત કરવાની આરસીબીને તક.